એવી જ ભાવ સાથે, એવી જ ભાવના સાથે, એવા જ અભિગમ સાથે આપણી દ્રષ્ટિને પોઝિટિવ કરીએ. આપણે જ્યાં પણ જોઈએ છે ત્યાં પોઝિટિવ. અહીંયા આટલું સરસ મજાનું કથાનું આયોજન થયું તો પણ આમાં ખામી શું છે એ કહેવાનું પ્રમાણ વધારે છે. આ યુવાનોને બિરદાવવાનું પ્રમાણ કદાચ ઓછું છે. હજી આમ કર્યું હોત તો સારું હતું, આ લોકો આવ્યા એનું નામ તમારે ખરેખર બોલવું જોઈએ, આ આમ ન થયું, આ મંદિરમાં ખરેખર આમ કરવાનું હતું, આ બ્લડ ડોનેશનની અંદર આપણે આમ કરી શકીએ. આવી ઘણી બધી વાતો. બ્લડ ડોનેશનની અંદર યાદ આવતાની સાથે મને ખબર પડી કે અત્યારે મોટી સંખ્યામાં ભક્તો અત્યારથી જ લાઈન લગાવીને ઊભા છે. એક પેડ દાદા કે નામની સાથે સાથે એક યુનિટ બોટલ દાદા કે નામ, આ પ્રકલ્પ પણ આપણે લેવાનો છે. અને દાદાના જન્મદિવસે આપણે શું આપી શકીએ? શું આપી શકીએ આપણે? આવતીકાલે દાદાનો જન્મોત્સવ ઉજવવાનો છે તો દાદાએ જ આપેલું લોહી આપણે દાદાને ચાલો ને આપીએ. અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ એમ નક્કી કરે કે દાદાને મારે કંઈક જન્મદિવસ, દાદાનો જન્મોત્સવ ઉજવવાનો છે તો દાદાએ જ આપેલું લોહી આપણે દાદાને ચાલો ને આપીએ. અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ એમ નક્કી કરે કે દાદાને મારે કંઈક જન્મદિવસના અનુસંધાને આપવું છે તો ચાલો ને દાદાએ આપેલું લોહી દાદાને જ આપણે કાલે જન્મદિવસના અનુસંધાને આપીએ. બસ આ જ જજ્બા સાથે આપણે સૌએ કાલે દાદાનો જન્મોત્સવ ઉજવવાનો છે. અને વારંવાર આપણે કરીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મ શું છે, સનાતન ધર્મ શું છે, અને સનાતન ધર્મની વાતની અંદર કેટલીક વખત આપણે કેટલાક સંપ્રદાયો વિશે એવી રીતે વાત કરતા હોય છે કે જાણે એ સંપ્રદાય આ સનાતન ધર્મનો હિસ્સો જ નથી. અને આ જ વાત જે ઘણી વખત કોઈક સમાજની અંદર ખૂંચી રહી હોય અને સમાજની અંદર આ વાતો વહેતી હોય ત્યારે શા માટે આપણે બધા જ એ વહેતા ગંગામાં હાથ ધોવાનો પ્રયત્ન કરીએ છીએ? અને એ વાત ચોક્કસ છે, જ્યારે કોઈક નેગેટિવ ચર્ચા કરે ને ત્યારે એક નહીં 5, 10, 15, 20, 25 જણા એક ટોળું ઉમટી પડે છે, પણ પોઝિટિવ ચર્ચા કરો ત્યારે હંમેશા ત્યાંથી લોકો ખસી જતા હોય છે. આ એ સંત તમારી સામે ઉભા છે, એ સંત વ્યાસપીઠ ઉપર બેઠા છે, એક એવા સાધુ બેઠા છે કે જેણે આજ સુધી વ્યાસપીઠ ઉપર બેસવાનો 1 રૂપિયો કોઈ પાસે લીધો નથી. અને ઘણી વખત તમને ખબર છે કે વ્યાસપીઠ ઉપર કેટલું પ્રોફેશનલ થતું હોય છે. હા, અમે બધું યંગસ્ટર્સને ગમે એવો જાકમજોળ કર્યો છે કારણ કે દાદાનો પ્રસંગ છે, પરંતુ અહીંયા સાળંગપુર ધામ તરફથી 1 પણ રૂપિયો લેવામાં આવ્યો નથી. કેટલીક માનસિકતાઓ એવી હોય, કેટલીક નબળી એવી વિચારસરણી હોય કે જ્યારે સમાજમાં એવું વહેતું હોય ત્યારે લોકો હંમેશા એ નેગેટિવ વાતોની અંદર પોતાના હાથ બોળી લેતા હોય છે. આવું ન થાય એટલા માટે, કારણ કે દાદાના સાક્ષી ભાવ સાથે આ હનુમાન ચાલીસા યુવા કથાની અંદર એક બહુ મોટા પ્રકલ્પો જોડાયા છે. અને પ્રકલ્પોની અંદર યુવાનોએ, જે પરમ દિવસે 2 જ યુવાનો આવ્યા હતા, પરંતુ ગઈકાલે સ્વામી 17 યુવાનોએ આવી અને પોતાની ફાકીને આમ ઘા કરીને પ્રતિજ્ઞા લીધી છે, હાથમાં જળ લઈને, જીવન અંજલિ થાજો. જે અહીંથી ગવાયું અંજલિ એટલા માટે કે પાણીની એક અંજલિ છે ને, એના સાક્ષી ભાવથી તમે જે પ્રતિજ્ઞા લો ને એ ક્યારેય તૂટતી નથી, કારણ કે ત્યારે ભાવ છે, સાક્ષી ભાવ, એ દાદા જ આપણી સામે ઉભા હોય એવો. એટલે એવા 17 યુવાનોના નામના પણ વૃક્ષો વવાશે. પુનિતભાઈ એ તમામ પ્રકારના વૃક્ષો